ભાઈ એક કામ આવ્યું છે બહુ જોરદાર, તો એ કામ આપણે કરી નાખીને તો આપણે હાથ પેઢી સુધી છે ને કોઈના મહેનત કરવાની કે કામ કરવાની કંઈ જરૂર નહીં પડે, પણ આપણા ચારિત્ર ઉપર દાગ પડશે. વાહ. મેં હમણાં જ હજી સાંભળ્યું કે તમે તમારા જીવનમાં જો તમે કમાયેલો બધો રૂપિયો ગુમાવી દો છો ને તો તમે કદાચ કાંઈ નથી ગુમાવ્યું. તમે જો તમારું સ્વાસ્થ્ય ગુમાવો છો ને તો તમે થોડું ઘણું ગુમાવ્યું છે, પણ તમે જો તમારું કેરેક્ટર ગુમાવો છો ને, તમારું ચરિત્ર ગુમાવો છો ને તો તમે બધુંય ગુમાવી દીધું છે. પછી તમારી પાસે કદાચ હજારો કરોડો રૂપિયા આવશે ને તો એ રૂપિયા ખર્ચીને તમે ચરિત્ર નહીં ખરીદી શકો, એટલું મોંઘું છે ચરિત્ર. એનું જો બેસ્ટ ઉદાહરણ તને આપું ને તો રેડ 2 પિક્ચર જો તે જોયું હોય ને તો રીતેશ દેશમુખ છેટ સુધી બધું બચાવવા માટે લડે છે, પણ અંતે જ્યારે રીતેશ દેશમુખની મમ્મીને ખબર પડે છે કે ઓહ મારા છોકરાએ ખોટું કાર્ય કર્યું છે આટલા રૂપિયા ભેગા કરીને અને ચરિત્રહીન કાર્ય કર્યું છે ને, ત્યારે રીતેશ દેશમુખ પોતાની જ નજરમાં પડી જાય છે કે આ ખોટું થઈ ગયું મારાથી. એટલે જો આપણે આપણી નજરમાં પડી અને કંઈક કામ કરવા પડતા હોય ને તો એના કરતાં તો ભિખારી રહેવું સારું ભાઈ. એવા રૂપિયા નકામા કે જેમાં તમારે તમારું કેરેક્ટર વેચી નાખવું પડે. પછી તારી ઈચ્છા છતાંય ના ભાઈ, તારી વાત મને મગજમાં ઉતરી ગઈ અને ભેગા ભેગ દિલમાં ઉતરી ગઈ. આપણે કરવું જ નથી આ કામ. 100% ના પાડી દઈએ આપણે ભાઈ. મજા આવી સાંભળીને.